હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું પાલક પનીર પરોઠા। તો પાલક પનીર પરોઠા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું। તો તેના માટે મેં આ 250 પાલક લીધેલી છે ને એને આવી રીતે કટ કરી લીધેલી છે। આ લીધું છે 100 ગ્રામ પનીર, એને મેં આવી રીતે છીણી લીધેલું છે। આવું છીણ કરી દેવાનું। આપણે 2 થી 2.5 ચમચી તેલ લીધું છે વઘાર માટે। આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે પાલકને નાખી દેવાનું। અને બધું મિક્સ કરી દઈશું। પહેલાં થોડીક ચડી જાય ને પછી જ આમાં મસાલા કરવાના। તેલમાં પહેલાં ચોળવી લેવાનું। પાલકને ચડતા વાર ન લાગે, તરત જ ચડી જાય। એટલી ચડી જાય ને પછી એમાં મસાલા કરવાના। 1 ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું, ચપટી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, એક ચમચી પનીર ટીકા મસાલો, ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું। સહેજે કાચી ન રહેવી જોઈએ, હવે ચડી જવી જોઈએ મસ્ત। પનીર નાખી દઈશું। ભાજી ચડી જાય ને પછી છેલ્લે પનીર નાખવાનું, એટલે પનીર તમારું ચવડ ન થાય। પાછું પરોઠા હાથે ચોળવવાનું છે એટલે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। ગેસને બંધ કરીને થોડુંક ઠંડુ પડવા દઈશું। એટલું આપણે શાક બનાવ્યું છે ને, એમાં આપણે 1 મોટો બાઉલ આપણે ઘઉંનો લોટ લીધેલો છે। આ શાક આપણું તૈયાર થઈ ગયું, 250 જેટલું શાક હશે આપણું, એમાં મોટો 1 બાઉલ જોઈએ એમ। ને પછી તમારે ઓછા વધતું કરી શકો, ઘઉંનો લોટ આનાથી વધારે પણ લઈ શકો। હવે જે શાક આપણે બનાવ્યું હતું ને એ આમાં નાખી દેવાનું।
થોડુંક ઠંડુ પડ્યું ને, બહુ ઠંડુ નહીં પડવા દેવાનું. પછી આવી રીતે મિક્સ કરી લેવાનું બધું. આમાં ખાલી આપણે થોડુંક લોટના ભાગનું મીઠું જ નાખવાનું છે. થોડુંક આપણે મીઠું નાખીશું. હવે આપણે હાથથી મસરી લઈશું લોટને. બરાબર મસરી લેવાનો. આ બધું શાક બનેલું હોય ને એમાં જ લોટ બંધાઈ જાય. આપણે થોડુંક કદાચ પાણી નાખવું પડે તો નાખવું પડે, લગભગ તો ન નાખવાની જરૂરી. થોડુંક આપણે પાણી નાખશું. પાણી સાચવીને લેવાનું. આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો. એકદમ ઢીલો લોટ નહીં બાંધવાનો, થોડોક કઠણ બાંધવાનો, તો એના પરોઠા મસ્ત થાય. હવે તેલ લઈને આપણે કેળવી લઈશું. હવે આપણે પરોઠા તવીને ગરમ કરવા મૂકી દઈશું. આપણે એક લુઓ લીધેલો છે. કટામણ લઈ અને આપણે પરોઠા વણી લઈશું. હવે આપણે તેલ લગાવવા, થોડોક લોટ નાખવાનો. આપણે ચોરસ બનાવવા. છોકરાઓને જોઈને ખાવાનું મન થાય ને એવા બનાવવાના, એટલે છોકરાઓની ઈચ્છા થઈ જાય. બે બાજુ તેલ લગાવી દેવાનું થોડું થોડું. આવી રીતના. હવે એને વણી લઈશું. આપણે આવી રીતે વણવાનું. પહેલાં આ સાઈડ એક સાઈડ વણી લેવાનું, પછી બીજી સાઈડ. ને પરોઠા પતલા હોય નહીં, થોડાક જાડા રાખવાના. આપણી લોઢી પણ ગરમ થઈ ગઈ છે, તવી. હવે આપણે શેકી લઈશું. થોડુંક તેલ મૂકશું. ઘીમાં પણ શેકી શકો તો. મસ્ત એને ધીમે તાપે થવા દેવાના. આવી રીતે એને દબાવતું જવું, શેકતું જવાનું. મસ્ત થોડાક કડક થાય ને તો મજા આવે ખાવાની. બે બાજુ આવું બ્રાઉન થાય એવું શેકી લઈશું. તૈયાર છે આપણા પાલક પનીર પરોઠા. છોકરાઓને તમે બહાર જતા હોય તો આ 5-6 દિવસ સુધી ખરાબ જ ન થાય. આવા સાદા પણ બને, એવું નહીં કે આવા જ બને. આવા ગોળે તમે બનાવી શકો.